લે આ ભટ્ટા થઈ ગયા ને કોઈ આવે તૈયાર નહીં. લાય પેલા હતપતિયાને ફોન કરું, એની ગેંગ લઈને આવી જાય. લે પણ એના કામના ઠેકાણા નહીં યાર. કામ બરોબર કરતો નહીં પણ એના બોલાવા સિવાય છૂટકો નહીં. લાઈન ફોન કરું લ્યા. હલો, હા બોલો બોલો શેઠ. પુનીલાલ બોલું લ્યા. મુદડ જ કર્યો. બોલો શું કામ હતું? એટલે બીજું શું કામ હોય? તું દલાલી બલાલી થોડો કરો. એટલે આ તો બહુ દિવસે ભણે એટલે પૂછવું. આપણા ખેતરમાં માણસોની જરૂર હોય, તું દાળે લઈને ચેણા આવી. એ અત્યારે તો નહીં મળ્યા આવો. અત્યારે તો ખાસ મીટિંગમાં હું. સારું યાર, હું ફોન કરું એટલે તું બે માણસ લઈને આવી જજે. સારું હેણો પણ તમે ફોન કરજો ને હું ભૂલી જાય. સારું યાર. યાર એને પતાવે તો શું ટીપ કરો. હા લેજો લેજો પડી ગયા તો નાખો પૈસા નાખો હેડો કે જાણો ગયા લ્યો. પુલીનો આઈ જા. આઈ જા. આઈ જા પુલીનો આઈ જા. લે મારા હારા પત્તા તને તમે બી પેક થઈ જાવ હારે યાર આવી નેની નેની બાજુ મારે લેવાની મારા હારા પત્તા જે દર લે અલ્યા બધું મેકો આપણે હવારમાં જાવ પેલા ચૂનીલાલ ખેતર દાડીઓ. હું તમને ફોન કરું હવારમાં તમે બેટા આવી જજો. દાડી શું દાડી ત્યાં ખબર ના પડે કારણ ખેતર જવું પછી ખબર પડે ઉચકડા ખીલી આપણે. કોઈ વાંધો નહીં બરાબર હા પછી બે ભાગ પાડશું. એક ભાગ મારો એક ભાગ તમારા બેના વચમાં. અમારા ભાગમાં ઓછા નહીં આવે ના ના મારા કરતા તમારા બેના ભાગમાં વધુ જ આવશે. તો વાંધો નહીં બરાબર ને બરાબર હા રાણો તમે કાલ આવવાનો ફોન કરજો યા. નકર અમે લઈ જઈશું ભાઈ કાલ લેવા આવી જજો હા જાણો હું કાલ તમને ફોન કરી ને તમે કાલે લેવા જાવ સ્કોર્પિયો લઈને. ઓકે ઓકે વાંધો નહીં આવી જઈશું આનો થોડો ઘણો ઉપર તો આલો એ તું પેલા કામે તો આય. ઉપર આવો ઘર ઉપર માંગો આ બતા બપોરે આપણે લઈ લેવો બપોર લગીને કામ કરી ઉપર લઈ લેવો હલો, કેટલા રહ્યો લ્યા? હેલો તારા માણસો મળ્યા કે નહીં? એ માણા મળી ગયા. માણા મજબૂત લાવજો, પાવડો ઉસ્કાન પડી જાય એવા ના લાવતો પાહો. ચિંતા ના કરો મજબૂત જ છે. તમે વાઘ મારો બોલો વાઘ મારો હો. એક ના ઉપર તો 4 મટર નાખી છે 4 ને બીજો જામીન હોદો હો. સારું યાર, જલ્દી આવી જા. હા જાણો મોણ લઈને આવજો હેણો. ના જેટા રે મારા કુંભાર સૈનિકો હેણો જવાનું આપણે હેણો. હેણો જો હેણો તમે શું ગમે તે પૂછો કે તમે જઈને કઈ કરજો ઓદે વાત કરી દે હો. ના જો તમારે જઈને કહેવાનું કે ના હાથ પતે ના તમે નકરી વાત કરી. આપણે ખાલી એમ કહી દેવાનું કે આપણે હાથ પતે છે લાયા હ ઇન હારે તમે વાત કરી લો હાલ તું એકલો જો દે બે જાય તું એ સમજો દે બીજે તું બે જા. હો જવા દે. મારો વિખરેલો વાઘ આવ્યો. ત્યાં તમે આવી ગયા? હા ફટાફટ વર્ગી જાઓ. હા સુધી આપણે આ કામ પતાવી દેવાનું હો. એ શેઠ એની ના પતો હજી બનાવાહી. એવું નહીં, ફટાફટ પતાવો એમ કહું. એ શેઠ અમારા નિયમમાં કઈ કામ કરવાના. એ ચિયો બા નિયમ તમારા? જો હા ટાઈમે આયા હી અડધો કલાક આરામ કરશું 9 વાગે કામે ચોડશું. એટલે પણ અભી હાલ તો હે ને હાલ આરામ કરો નો તમારે. જો તમને પુહાવતું હોય તો રાખો ને કે અમે બે લજી હણો લ્યા. પણ ખાલી કહું છું કઈ વાત તો સાંભળો યાર. હા આ વાત સાચી હોય કે ચોક વાળો હારો અમારા આજ નિયમ યાર બધા હા જો જાણો બીજા શું નિયમ હતા તમારા? 9 વાગે અમે કામે લાગશું ને 9:30 અમારે ચા જોશે ને પછી અડધો કલાક અમે આરામ કરશું. પણ હેણો તમને કામ તો બતાવી દઉં. હેણો હલો ને હા અમે 10 વાગે કામે લાગશું. નાસ્તાનું તો કયો નાસ્તાનું? ને હા બીજું અમે 11 વાગે નાસ્તો જોઈએ અમારો. એટલે તમે 9:30 વાગે ચા પીવાનું કહો, 11 વાગે નાસ્તો કરવાનું કહો તો તમે કામ ચેણા કરશો લ્યા? જો અમારા આદમી માં તમને પોહા દે રાખો કે બે બે હાલે જી હણો લે હણો. તું તો બહુ ધોધોડ કરવા ઉભો તો રે, વાત તો ખબર પેલા.
પછી નાસ્તો કરીને અડધો કલાક અમે આરામ કરશું. મારી નાખ્યા યાર. ને જો 11:30 અમે પાછા કામે લાગશું ને 12 વાગે અમારે ગરમા ગરમ ખાવા જોશે. હા લે પણ તમને ભૂખ્યા નહીં રાખું, ખાવાનું તો લાવે પણ બીજું કઈ જોવા ઘી દૂધ ના પડ્યો ના ના આપણે ઢોલું ભોલું ઘી દૂધ નહીં ખાતા. નહીં ખાતા? ના હારું હેણો કામ તો કરો હવે લે. ના ના પેલા નિયમ આપરો. લે હજુ કેટલા નિયમ બાકી હે? એટલે હજુ તો ખરું ખરું તો હવે બાકી છે. એટલે તમે બધું ખાવા પીવામાં જ કાઢી હો. એ તો પેલી કહેવત સાચી હે કે દાડે તમારું ઘરના ભરી હાલ. હારું હેણો હવે નિયમ બોલો. જો ખાઈને 2 કલાક અમારે આરામ જોશે. ઓહો આટલો બધો આરામ? હા આરામ તો કરો જ પણ કામ કરી કરીને થોડી તૂટી જવાનું હોય. હા હા તો મેં જોયું તમે જેટલું કામ કર્યું છે તો. લે બંધ થા તારે નાની પડવું તને બેન વચ્ચે બોલવાની. એ કે અમે કામે લાગશું ને 1 કલાક કામ કરશું 1 કલાક. શાબાશ મેરે શેર. ને 3 વાગે ગરમ ગરમ ચા જોશે અમારો. ચા જોશે. હારું લ્યા ભાઈ અન્ના 3 વાગે ચા આવી જશે. બીજું કઈ જોવા હે બાસ્કાબન? ના એવું અમે નહીં ખાતા, ઉધરા થઈ જાય. 3:30 વાગે અમે કામે લાગશું અને 4 વાગે સુધી અમે કામ કરશું. ને પછી 4:30 વાગે સુધી આરામ કરશું અમે. એટલે તમે 3 કલાક તો આરામ કર્યો, 1 કલાક ચા પીધી, 2 કલાક ખાવામાં નાસ્તામાં કર્યો, એટલે તો તમે કામચેણા કરશો. જો અમારો નિયમ તો આ જ છે, તમને પોહાય તો રાખો નકર હેણો લે. એટલે તને બહુ જલ્દી છે ઘરે જવાની. ના આ તો મારે કહેવો પડે નિયમ, નકર પછી તમે પૈસા ના આલો તો. એટલે ના ના ભાઈ અમારે આપી જ દેવાના હે. 4 વાગે અમે કામે લાગશું, અડધો કલાક કામ કરશું અને 5 વાગે હાથ પગ ધોઈને છૂટા. શેઠ તમે આખો ટાઈમ ટેબલ કહી દીધો પણ પૈસાની વાત કરો યાર. પૈસા રૂપિયા આપણે દેખા પડે. ના મેન વાત પૈસા બોલો. તમે જે રીતે કામ કરો ઉચક કરો કે દાડીએ? જો હવે બધી જગ્યાએ ઉચક જ કરે છે, તમે પૈસા બોલો. તમે જે રીતે કામ કરવાના હોય ને એ રીતે હું 1500 આલ દે. એટલા ઓછા પૈસા ના પોહાય. હેણો લે હેણો. એટલે ભાઈ પણ તું ડાયરેક્ટ નાહો ચા તારા કામ ચલાપ નાખું એ તો બોલ પેલા. 2200. એટલા બધા 2200? એટલા બધા તો ના પોહાય, 2000 આલું હું. બોલ બોલું બરાબર હે ને? હા બરાબર. તો મારા ભાઈ ઊંચી લાવી. એ તો પછી આપણે છેલ્લે નક્કી કરી લઈશું. આપણે 2000 ફાઇનલ હો. સારું ભૈયા પણ હવે કામ તો ચાલુ કરો, હમણાં 9:30 વાગે હું ચા લઈને આવું. બોલું બોલું હેણો આપણે કામે. તે એક ચામાં જાઉં મલકમાં. હું આ થઈ ગયો.